ખંભાતના પૂર્વ ધારાસભ્યએ કેસરિયા કરી લીધા। પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ ભાજપમાં જોડાઈ ગયા। સીઆર પાટીલે ભાજપનો ખેસ અને ટોપી પહેરાવીને પક્ષમાં આવકાર આપ્યો। ચિરાગ પટેલ સાથે કાર્યકર્તાઓએ પણ કેસરિયા કરી લીધા। ભાજપમાં જોડાયા બાદ ચિરાગ પટેલના કોંગ્રેસ પર પ્રહાર। તેમણે કહ્યું કે કોંગ્રેસમાં કાંઈ લેવાનું નથી, કોંગ્રેસ દિશાવિહીન પાર્ટી બની ગઈ છે। કોંગ્રેસમાં કંઈ લેવાનું નથી, કોંગ્રેસમાં કશું છે નહીં અને કોંગ્રેસ દિશાવિહીન થઈ ગયેલી છે અને ભગવાન રામનો જો એ વિરોધ કરતા હોય તો એ પાર્ટીમાં રહેવું યોગ્ય નથી। એટલે આજે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો। તો ભાજપમાં જોડાયા બાદ ચિરાગ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા। કોંગ્રેસમાં કાંઈ લેવાનું નથી, કોંગ્રેસ દિશાવિહીન પાર્ટી બની ગઈ છે એવું તેમણે કહ્યું। રામ મંદિરનો વિરોધ કરે ત્યાં હું ક્યારે ન હોઉં। તો આ તરફ સીઆર પાટીલે ચિરાગ પટેલના પણ વખાણ કર્યા। ધારાસભ્ય માટે રાજીનામું આપવા કલેજું જોઈએ એવું તેમણે કહ્યું। અને એટલે ચિરાગભાઈ સામેથી આવ્યા। એમણે કહ્યું ધારાસભ્ય બનવું કોઈ નાની વાત નથી અને ધારાસભ્યમાંથી રાજીનામું આપી દેવું એના માટે તો કલેજું જોઈએ। હું ચિરાગભાઈને અભિનંદન આપું છું કે ઘર વાપસીનો આ કાર્યક્રમ મોદી સાહેબના આ રામ મંદિરના નિર્માણની સાથે તમે જોડ્યો। ચિરાગભાઈ, તમને અને ખંભાતના સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। તમને કેવો પ્રતિનિધિ મળ્યો છે કે એણે વાત કરી તો ફક્ત વિકાસ માટેની માંગણી કરી કે પાણીનું કંઈ કરજો, કોઈ શરત નહીં। અને આજે પણ વિકાસની વાત કરતા કરતા એ ઘર ઘર થઈ ગયા એવો પ્રતિનિધિ તમને મળે એના માટે તમને ખરેખર ખૂબ અભિનંદન આપું છું। અયોધ્યાના રાજા રામ વર્ષો સુધી ટેન્ટમાં હતા। એ ટેન્ટમાંથી એમને શોભે એવું મંદિર એનું નિર્માણ કરવું ખૂબ મુશ્કેલ કામ હતું અને એ કામ સરળતાથી મોદી સાહેબે સમયબદ્ધ કાર્યક્રમમાં પૂરું કર્યું। કોંગ્રેસીઓની બોલતી બંધ કરી દીધી। કોંગ્રેસીઓ કોમેન્ટ કરતા હતા, ભારતીય જનતા પાર્ટી એના મેનિફેસ્ટોમાં લખતી હતી કે રામ મંદિર વહી બનાएंगे। કોંગ્રેસીઓ કહેતા હતા કે ભાજપ વાળા કહેते રામ મંदिर वही बनाएंगे, तारीख नहीं बताएंगे। अरे મારા વાલા, તને તારીખ બી બતાવી દીધી ને દર્શન બી કરવા દીધા બધા। આ તો ભગવાન રામનો પ્રચાર અને તમારા બધાની તાકાત, મોદી સાહેબની લોકપ્રિયતા, અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન, પછી તો આવી જ જોઈએ 182। પણ મેં તો સંકલ્પ કરેલો હતો કે 182 જીતું ને પછી જ હાર પહેરું। હવે તો બીજું ઇલેક્શન આવશે ને વિધાનસભાનું, ત્યારે હું તો પ્રમુખ નહીં હું, આપણે તો એટલો ટાઈમ રાખતા જ નથી, પણ તમે જીતાડજો 182 ને મને ફોન કરજો, હું પહેર લઈશ ત્યારે। રાજકોટમાં જેતપુરમાં આખલાનો આતંક જોવા મળ્યો। નવાગઢમાં આખલા એક વ્યક્તિને અડફેટે લીધો। આખલાની અડફેટથી તેને ઈજા પહોંચી। રખડતા ઢોરને પાંજરે પૂરવાની સ્થાનિકોએ માંગણી કરી છે। તસવીરોમાં જોઈ શકાય છે કે નવાગઢમાં આખલાએ એક વ્યક્તિને અડફેટે લીધો અને તે ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ છે। હાલ ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતોમાં આક્રોશ વ્યાપી રહ્યો છે। જામનગર જિલ્લાના ચાંપાબેરાજા ગામના ખેડૂતોમાં ભારે રોષ છે। ડુંગળીના ઉત્પાદન પાછળ મોંઘા બિયારણ, જંતુનાશક દવાઓ અને રસાયણ પાછળ ખર્ચો કર્યો હતો। એવામાં ડુંગળીના ભાવ ઓછા મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। હાલમાં માર્કેટ યાર્ડના વેપારીઓ 20 કિલોના માત્ર 50 થી 150 રૂપિયા જ મળી રહ્યા છે। તેથી ડુંગળીના ઓછા ભાવ મળતા ખેડૂતોને હાલ રોવાનો વારો આવ્યો છે। હાલ જામનગર સહિત ગુજરાતના જે ખેડૂતો છે તે ખેડૂતોની ડુંગળીના ભાવ છે તે તળિયે ગયા છે। જે પ્રકારે નિકાસ બંધ થઈ છે ત્યારબાદ ખેડૂતો પણ આ પ્રશ્ને અનેક વખત આંદોલનો પણ કરી ચૂક્યા છે। હાલ ખેતરોમાં જે ખેડૂતોની ડુંગળી છે તે જોખાઈ રહી છે, ત્યારે ન્યૂઝ 18 અહીં પહોંચ્યું છે। જે વેપારી છે એમની સાથે વાત કરીશું। શું કહેશો, અત્યારે ડુંગળીનો શું ભાવ ચાલે છે? અત્યારે ડુંગળીનો ભાવ 50 થી 150 રૂપિયા હાલી રહ્યો છે। અત્યારે નિકાસ બંધ કરી દીધો છે। 2 મહિનાથી એક્સપોર્ટ લગાતાર બંધ છે। દિવાળી ઉપર એમ હતું કે ભાવ થશે 500-600 રૂપિયા તો મિનિમમ ભાવ હોવો જ પડે। ખેડૂત કમાય એમાં વેપારી કમાય। ખેડૂત કમાય એમાં વેપારી કમાય, પરંતુ ભાવ નથી।
કેવી તકલીફ પડે, કારણ કે ડુંગળી વાવી હતી, આખી સિઝન ડુંગળીમાં મથામણ કરીને અત્યારે આ ભાવ. આખું વરસ હું 6 મહિનાથી આ ડુંગળીમાં હેરાન થતા હતા. પાણી પાયું, એને ખાતર નાખ્યા, બિયારણ આવડા મોંઘા બિયારણ આવડું, અને જ્યાં ખેડૂતના ઘરમાં ડુંગળી આવી ત્યાં તળિયે ભાવ વયા ગઈ, એક્સપોર્ટ કરતા નથી. બરાબર છે, તો હવે એમાં ખેડૂત કરે શું બીજું? ડુંગળી હવે રોવડાવી રહી છે. ડુંગળી રોવડાવી હું વાત જ જવા દી. વાત આહુડા જ નથી આવતા. રોવડીને બધા આહુડા ખાલી થઈ ગયા, હુકાઈ ગયા આહુડા. હવે કરવાનું હું? કૃષિ મંત્રી આવીને એ કાંઈ કરે નહીં, સરકાર ખેડૂત આમું જોઈએ નહીં, તો આ કરવાનું હું અમારે બધાને? ડુંગળીનું બજેટ તે દિવસે બગડશે જ્યારે આયાત કરવી પડશે. ત્યારે જામનગરના જે આ ખેડૂતો છે તે ડુંગળીના ભાવ તળિયે ગયા છે, ત્યારે નિકાસ ફરી ચાલુ થાય, એક્સપોર્ટ ફરી ચાલુ થાય તેવી માગણી કરી રહ્યા છે. 50 થી 150 રૂપિયે મણ ડુંગળી વેચાઈ રહી છે, ત્યારે જે પડતર ભાવ છે તે પણ નથી મળી રહ્યો. ત્યારે ક્યાંક ને ક્યાંક ફરી આક્રોશ છે તે કૃષિ મંત્રીના જિલ્લામાં જોવા મળી રહ્યો છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. રાજકોટના ધોરાજી પંથકમાં ખેડૂતોને બેવડો માર પડ્યો છે. એક તરફ વિપરીત વાતાવરણ અને ઓછા ભાવ ખેડૂતોને ચિંતામાં મૂકી રહ્યા છે, તો આ પંથકના મોટાભાગના ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું છે. છેલ્લા કેટલાય દિવસથી વધારે પડતી ધુમ્મસ અને ઊંચું તાપમાન ઘઉંના પાકને માફક નથી આવી રહ્યું, જેના કારણે ઘઉંનું ઉત્પાદન ઓછું થાય તેવી શક્યતા છે. ખેડૂતો મોંઘા બિયારણો અને ખાતર સહિતનો ખર્ચો માથે પડશે તેવી ભીતિ વ્યક્ત કરી રહ્યા છે. અત્યારે ઝાકર આવે છે અને દિવસ તડકો પડે છે, અને તડકાને હિસાબે ઘઉં ઝીણો રહે અને ઝાકરના હિસાબે દાણો કારો પડી જાય, અને ખેડૂતને નુકસાની જ છે. ખેડૂતના ભાવમાં હતા, કારણ કે ચોમાસાનું જળસણીના ભાવ હતા, એના કપાસ, મગફળી જેના ભાવ નથી, અને અત્યારે શાળુ પિત્તમાં પણ ભાવ નથી. ખેડૂતને બધી બાજુમાં એક તો ભાવ નથી મોંઘવારીની હિસાબે, અને ભાવ ઉત્પાદન પણ નથી. ખેડૂતને આ વર્ષે ખાલી ખેતર ખેડીને ખાતર કે વાવીને દવાને જે બિયારણનો ખર્ચો જ માન ઉપર છે, બાકી ઉત્પાદનમાં કાંઈ મળશે નહીં લાભ. બનાસકાંઠાના કર્માવદ તળાવ ભરવા માટે પાલનપુર વડગામ વિસ્તારના ખેડૂતોની બેઠક મળી. લોકસભા ચૂંટણીના પડઘમ સામે વડગામના જલોત્રા ખાતે ખેડૂત બેઠક યોજાઈ. ગવડા પ્રધાન અને મુખ્યમંત્રીએ જાહેરાત કરવા છતાં કર્માવદ તળાવમાં પાણી ન નખાતા ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી ગઈ. કર્માવદ તળાવમાં પાણી ભરોના સૂત્રોચ્ચાર લાગ્યા હતા. પાલનપુર વડગામ તાલુકાના 125 ગામડાઓમાં સિંચાઈના પાણી માટે ખેડૂતો વલખા મારે છે. 30 વર્ષથી ખેડૂતો કર્માવદ તળાવ ભરવાની માંગ કરે છે. કર્માવદ તળાવના પાણી નાખવા માટે ફરી એકવાર ખેડૂતો આંદોલનની ચીમકી આપી રહ્યા છે. ખેતી કરવી ખેડૂતો મુશ્કેલ બની છે. જય કિસાન, જય કિસાન, જય જવાન. સાબરકાંઠાના ઈડરમાં એપીએમસીમાં દરોડામાં તપાસની કામગીરી થઈ રહી છે, જે દરમિયાન લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો. 12 કલાકથી ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં ચોખાનો કાળો કારોબાર ઝડપાયો. મોટા પ્રમાણમાં શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મળી આવતા અનેક સવાલ ઉઠ્યા. એપીએમસીના ગોડાઉનમાંથી લાખોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. સુરતના વાંજ ગામે જમીન પચાવી પાડવાનો એક મામલો સામે આવ્યો. પોલીસે 10 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. સચિન ઉદ્યોગ સહકારી સંઘના હોદ્દેદારો સામે ફરિયાદ થઈ છે. બોગસ દસ્તાવેજથી એનઆરઆઈની જમીન પચાવી હતી. સંજય શિંદે અને મહેરની પોલીસે ધરપકડ કરી લીધી છે. બોગસ દસ્તાવેજ બનાવીને જમીન વેચી હતી. તો વાંજ ગામે જમીન પચાવી પાડવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે 10 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. સચિન ઉદ્યોગ સહકારી સંઘના હોદ્દેદારો સામે ફરિયાદ નોંધાઈ છે. બોગસ દસ્તાવેજથી એનઆરઆઈની જમીન પચાવી પાડી હતી. સંજય શિંદે અને મહેરની પોલીસે ધરપકડ કરી લીધી છે. બોગસ દસ્તાવેજ બનાવી જમીન વેચી મારી હતી. વધુ માહિતી સાથે ફોનલાઈન પર સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે. કીર્તેશ, વાંજ ગામમાં જમીન પચાવી પાડવામાં આ 2 જ લોકો આરોપી હતા કે હજુ પણ કેટલાક આરોપીઓ પકડાય તેવી શક્યતા? બિલકુલ પંકજ, સુરતના સચિન વિસ્તારમાં આવેલા વાંજ નજીક વૃદ્ધ એનઆરઆઈ મહિલાની જમીન પચાવી પાડવાનો મામલો છે. 10 લોકો સામે ગુનો દાખલ થયો છે. સચિન ઉદ્યોગ વિકાસ સહકારી સંઘના પ્રમુખ અને મંત્રી તેમજ મેનેજિંગ કમિટીના સભ્યો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ખાસ કરીને સચિન પોલીસે નાનપુરાના સંજય શિંદે અને લાલગેટના મહેરમની ધરપકડ કરી છે. ગામની વૃદ્ધ એનઆરઆઈ જમીન છે, તેમાં દલાલોએ પંટરિયાઓ સાથે મળી બોગસ પાવરો પેટર્ની બનાવી આ જમીનની જે પ્રકારે વેચી મારી હતી. ખાસ કરીને આમાં 10 લોકો કરતા વધુ લોકો સામે જ્યારે ફરિયાદ દાખલ થઈ છે, ત્યારે પોલીસે હજુ સુધી માત્ર 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે. હજુ પણ કહી શકાય કે 8 લોકોના નામ સામે આવ્યા છે. તેઓની સાથે ધરપકડ તો થશે, સાથે સાથે સમગ્ર કૌભાંડમાં
સંડોવાયેલા અન્ય લોકોની પણ ધરપકડ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. પંકજ. જી કીર્તિશ, આભાર માહિતી આપવા માટે. ગીર સોમનાથમાં સરપંચના ઘરમાં દીપડો ઘૂસી ગયો. તાલાલાના રામપરા ગામમાં દીપડો ઘૂસ્યો હતો. મારણ કર્યા બાદ દીપડો બંધ મકાનમાં ઘૂસ્યો. વન વિભાગની રેસ્ક્યુ ટીમ રામપરા પહોંચી હતી અને દીપડાનું રેસ્ક્યુ કર્યું. 1.5 કલાકની જહેમત બાદ આ દીપડાને બેહોશ કરી અને રેસ્ક્યુ કરવામાં આવ્યું. તો સરપંચના ઘરમાં આ દીપડો ઘૂસી ગયો. તાલાલાના રામપરા ગામના સરપંચના ઘરે આ દીપડો ઘૂસી ગયો હતો, જેથી આસપાસના લોકોમાં ભય વ્યાપી ગયો હતો. તુરંત વન વિભાગની ટીમને જાણ કરાઈ, જેથી ટીમ અહીંયા રેસ્ક્યુ કરવા પહોંચી હતી. આખરે આ દીપડાને બેહોશ કરીને રેસ્ક્યુ કરવામાં આવ્યો. ત્યારબાદ સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પંચમહાલના ઘોગંબાના બોરિયા ગામમાં રીંછ દેખાયું. ગામમાં રીંછની હિલચાલનો એક વિડીયો સીસીટીવીમાં કેદ થયો છે. આ તસવીરો જુઓ, જેમાં જોઈ શકાય છે કે રીંછ અહીંયા આંટા મારી રહ્યો છે. ગામમાં આવેલી પાન મસાલાની દુકાન પાસેનો એક વિડીયો છે, જે લોકોમાં હાલ ભય ફેલાવી રહ્યો છે, કારણ કે જાહેર રસ્તા પર રીંછ દેખાયો છે ગામમાં. જો કે કેટલાક દિવસથી ગામમાં રીંછ ફરતું હોવાની ચર્ચાએ વિડીયોને સમર્થન આપ્યું છે. તો પંચમહાલથી આ તસવીર આવી રહી છે. પાન મસાલાની દુકાન પાસેનો આ વિડીયો. બોરિયા ગામમાં પાન મસાલાની દુકાન હતી, ત્યાંથી આ રીંછ પસાર થઈ રહ્યું છે. સીસીટીવીના આ દ્રશ્યો છે, જેને જોઈને લોકો હવે બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. ખૂબ જ ભયભીત થઈ ગયા છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે.